વાગરા તાલુકાના વેગણી ગામના લોકો 10 વર્ષથી પાણી માટે તંત્ર અને નેતાઓને જોડી રહ્યા છે હાથ આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકનો વિરોધ। વાગરા તાલુકા ખાતે આવેલ વેગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે। સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે। ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો। એક સ્થાનિકએ તો આવેગમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યું અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું। ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્ઘોષનો માહોલ છવાઈ ગયો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી। તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે। હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે। ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈ ટાઈમથી પાણી છે નહીં। હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ। અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે, એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા। છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે। વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગણી ગામ। 10 વર્ષ તો મેં મારી પંચાયત મેં 5 વર્ષ મેં પંચાયતમાં કાન નાખ્યા, આ પછીના 10 વર્ષ છે। અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અને શું રિઝલ્ટ છે એનું? બધાને જ રજૂઆત, વાગરા તાલુકા પંચાયત, અરુણસિંહ રાણા, બધા કલેક્ટરને બધાને જ રજૂઆત કરેલી છે આ બાબતે। આજની તારીખમાં બી જઈને આવ્યા, ગઈકાલે બી જઈને આવ્યા। અરુણસિંહ રાણાએ એવું કીધું કે હું કહું તારે તો અમે હું તઈ લગીને અમે ભૂખા રહીએ, પાણી વગર રહીએ। અમે 1 મહિનાનો વાયદો આપે છે, 1 મહિનામાં હું અમારે પાણી તળાવનું પીવાનું વર્ષોથી પાણી નથી આવ્યું તો હું આ દિવસોમાં આવી જવાનું, મહિનામાં પાણી આવી જવાનું। અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટમમાં છે, કેમ એમને ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપી અમે ગયા તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું કહ્યા કે બધું છે તમે જ્યાંથી લાઈન નાખી છે જ્યાં પૂરી જાય ત્યાં બધા ટાઈપિંગ લીધું છે। જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ જાતે પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે, અહીંયા કેમિકલના ટેન્કરો ધોવે છે। પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર જતું રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા છે, બરાબર? તો અમારે પાણી વગર મરી જવાનું। હવે હું મારા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને કાં તો અમને પાણી આપો, કાં તો અમને માલ નાખો, બરાબર? અમે આત્મવિલોપન કરી લઈએ, અમારી પાસે આની છે કોઈ રસ્તો છે નહીં, બરાબર? પાણી પીને બધા જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે। તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે, 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ, કેમ કે પાણી એટલું બધું ગંદુ છે, હવે પાણી વગર રહી શકાય? 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? એક ડ્રિલિંગ કરવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું। તે લોકો અરજીઓ આપે છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે, બધે જ કરે છે, બરાબર છે? પણ એવું નહીં કહેતા કે તમે કલાક, હા તમે 1 કલાક ઉભા રહો, 2 કલાકનું કામ છે, 1 કલાકમાં ખાલી અમને અડધો કલાક ખાલી આપો। આ મશીન લાવ્યા તે કે પોલીસ સ્ટેશન લઈ ગયા, બધે લઈ ગયા, એનો પ્રશ્ન શું છે? અમે ઘરના પૈસા ખોઈએ છે, કોઈ અમને ગ્રાન્ટ નથી આપી। હું પંચાયતનો સભ્ય છું,
બધા મારા વોર્ડના લોકો મને પૂછે છે ને મને ગાળ આપે છે. બોલો ગામના લોકો સરપંચ પાસે જાય છે. સરપંચ કોને અમે ઘરના પૈસા લાખીને કરવા માંગીએ. સરપંચને ગાળો દેવા આવે. તો લેખિતમાં માગણી કરેલી છે. છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ ધરાની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી. રૈયા ચોકડીથી વેંગની સુધી એક પાઇપ નથી મળી. સરકારશ્રી આજે જલ સે નળની યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે? ના, નથી આપ્યો, કોઈ નથી આપ્યો. પંચાયતના લેટર પેડ પર તમે બધું તમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે. તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે, જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી બધાને જ આપેલું છે. તમે આપેલ છે? બધાને જ આપેલું છે. કેટલા સમયથી આપેલ છે? એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે. જાતે આવવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે. 15 વર્ષથી તમે જ્યારે આ પ્રશ્ન માટે જ્યારે ઝઝુમી રહેલા છો ત્યારે તમને સરકારશ્રી દ્વારા કોઈક લેખિતમાં જવાબ મળેલ છે? કોઈ નથી મળેલ. તો હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? અત્યારે અમે પોતાના ખર્ચે લાઈન રાખીએ છીએ, બધું કરીએ છીએ. અમને ખાલી આ પંચિંગ બી થઈ ગયું છે, ખાલી હોલ ડ્રિલિંગ કરવાનું છે, મશીન બી લાવ્યા છે. લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રિલિંગ કરવા દેતા નથી. ઉપરથી પ્રેશર આપે છે, પોલીસ સ્ટેશન ને બધે જ આપે છે. મશીન જપ્ત કરવા મશીન જપ્ત કરવા આવેલા છે એટલે આ આંદોલન ચાલે. તમે જે પંચિંગ વાળી વાત કરો છો તે કોના કહેવાથી તમને પંચિંગ નથી મારવા દેતા? તે કઈ એ કોઈ અમને કોઈ કહેતું જ નથી કે કોના કહેવાથી નથી. ઇન્દ્રજીત ચાવડાને વિરુ ચાવડાને કહેવાથી લાગે છે એવું કે પ્રશાસન હવે પોલીસને આગળ કરી રહ્યું હોય? હા, લાગે છે. પોલીસને આગળ કરીને આમ અમને જનતાનો દબાવે છે. અવાજ દબાવવા માંગતો તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટની લાઈન છે કે પછી જીઆઈડીસી અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો, મીટર મૂકો, તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે. તો જીઆઈડીસીમાં તમે લેખિત રજૂઆત કરી છે કે મૌખિક મૌખિક રજૂઆત કરી છે. તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે? ના, કરવાની બાકી છે હજુ, પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને એ બધું ચેક કરો પછી અમે કરીશું અમારી જાતે. જાણવા મળી રહેલું છે કે તમારા ગામ પ્રત્યે કોઈ અસામાજિક તત્વો મતલબ કે આ કામ થવા નહીં દે? બરાબર છે, બરાબર છે. કોણ છે અસામાજિક તત્વો? એ હવે આપણને તો ખબર નથી. પોલીસ પ્રશાસન કે જે પ્રેશર કરે છે, જેની પર પ્રેશર થાય છે તે નામ નથી હાલતા. તમારા ગામની વસ્તી કેટલી છે? 1000 માણસની વસ્તી છે, નાના છોકરા બધા હંગાતે ને 2000 થી 3000 પશુઓ છે. પાણીના પ્રશ્નોને લઈ સરકાર એવું લાગી રહ્યું છે કે હવે વિસ્તારના ધારાસભ્ય બી એમને હાથ ઊંચા પ્રશાસનને કરી આગળ દીધેલા છે. એમને હાથ ઊંચા કરી દીધેલા છે. એ કોઈ જવાબ આપવા તૈયાર નથી. વિસ્તારના ધારાસભ્યો તો હાથ અદ્ધર કરી રહ્યા છે. પ્રશાસન અને પોલીસને આગળ કરી રહી હોય અને પોલીસ દ્વારા પબ્લિકને દબાણ આપવામાં આવતું હોય. અત્યારે લાગે છે એવું, અત્યારની પરિસ્થિતિમાં હાલમાં લાગે છે એવું.